અમદાવાદના લોકો ઘરની બહાર નીકળો તો માસ્ક જરૂરથી પહેરજો કેમ કે શહેરમાં પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચી રહ્યું છે। કન્સ્ટ્રક્શન સાઇટ ઔદ્યોગિક એકમોના પ્રદૂષણને કારણે હવામાં ઝેર ભળી રહ્યું છે। હવાની ગુણવત્તા કથળતા તેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે। ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વસન તંત્રના રોગ ધરાવતા દર્દીઓ માટે આ સમયગાળો અત્યંત કષ્ટદાયક બની રહ્યો છે। તો અમદાવાદનો એક્યુઆઈ કે જે 182 પર પહોંચ્યો છે। બોડકદેવ કે જ્યાં સૌથી વધારે પ્રદૂષણ જોવા મળ્યું, પશ્ચિમ વિસ્તાર કે જ્યાં કન્સ્ટ્રક્શન સાઇટ વધુ ધમધમી રહી છે, જેને કારણે એર ક્વોલિટી ઇન્ડેક્સ દિવસે ને દિવસે વધી રહ્યો છે। ગ્યાસપુરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200 પર પહોંચ્યો છે, જ્યારે अलग अलग विस्तार के जो एयर क्वॉलिटी इंडेक्स 200 ने पण पार है। सरदार पटेल स्टेडियम में एयर क्वॉलिटी इंडेक्स के जे 200 पर पहुंच्यो है। उस्मानपुरा के ज्यां पण एयर क्वॉलिटी इंडेक्स 200 ने पार है। 150 से જ્યારે એર ક્વોલિટી ઇન્ડેક્સ વધે તો તે અતિ ગંભીર ગણી શકાય છે। શ્વાસ લેવામાં પણ લોકોને તકલીફ પડે છે। શ્વાસ સંબંધિત દર્દીઓ કે જેઓએ વધુ સાવચેતી રાખવાની જરૂર છે। અમદાવાદ શહેર અને ઓરડાની હદમાં ચાલતા વિવિધ રેડીમિક્સ કોન્ક્રીટ પ્લાન્ટને 1 મહિનામાં જ શહેરની બહાર રાખવા માટે કોર્પોરેશને જાહેરાત કરી હતી, પરંતુ 2 મહિના થયા હોવા છતાં આરએમસી પ્લાન્ટ માટે ચોક્કસ નીતિ પણ તૈયાર નથી થઈ શકી। શિયાળામાં આરએમસીના પ્લાન્ટને કારણે હવામાં પ્રદૂષણ વધી રહ્યું છે, ત્યારે પણ પ્રશાસન આરએમસી પ્લાન્ટ પ્રત્યે રહેમ નજર રાખી રહ્યું છે। ઠંડક વધતા શહેરમાં માત્ર 1 સપ્તાહમાં જ પ્રદૂષણનું સ્તર બમણું થયું। 3 નવેમ્બરે શહેરનો એક્યુઆઈ સરેરાશ 83 પર પહોંચ્યો હતો, 83 પીએમ હતો અને જે છેલ્લા 1 અઠવાડિયામાં 200 ને પાર થઈ ચૂક્યો છે। અમદાવાદ શહેરમાં છેલ્લા 2 સપ્તાહથી વધી રહેલા પ્રદૂષણ મામલે આરએમસી પ્લાન્ટ પણ એટલા જવાબદાર હોવાનું સામે આવ્યું છે। 2 મહિના પહેલાં અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં આરએમસી પ્લાન્ટને શહેરની હદમાંથી બહાર ખસેડવા તેમજ તેને લઈને ડ્રાફ્ટ પોલિસી પણ તૈયાર કરવામાં આવી હતી। જોકે પ્રશાસનના આદેશનું પાલન થઈ રહ્યું છે કે કેમ તેની રિયાલિટી ચેક કરવા એબીપી અસ્મિતા હાલ અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં પહોંચ્યું છે અને અહીંયા આગળના દ્રશ્યો આપણે બતાવીશું। જે આરએમસી પ્લાન્ટ છે જે અહીંયા આગળ ચાલી રહ્યા છે, જેના કારણે આખો જે વિસ્તાર છે તેમાં પ્રદૂષણની માત્રામાં સતત વધારો થઈ રહ્યો છે। સાયન્સ સિટી વિસ્તાર કે જ્યાં આગળ ન માત્ર આરએમસી પ્લાન્ટ પરંતુ ફૂટપાથની કમી, સેન્ટ્રલ વર્જની કમી જે છે તેના કારણે પણ ધૂળ ઉડવાની, રજકણું ઉડવાની પરિસ્થિતિ છે તે સમયાંતરે સામે આવતી હોય છે અને તેના જ કારણે એક્યુઆઈ છે તે સતત આ વિસ્તારમાં વધુ રહેતો હોય છે। દ્રશ્યો પરથી આપ અનુમાન લગાવી શકતા હશો, એક ડમ્પર છે તે પણ થોડી ક્ષણોની અંદર એથી બહાર નીકળશે અને તે વખતે કારણ કે આ વિસ્તારમાં આરએમસી પ્લાન્ટ પણ હયાત છે અને તેની સાથે ડમ્પર જેવા ભારે વાહનો પણ પસાર થતા હોવાના કારણે ફૂટપાથની ગેરહાજરીથી આ રોડ ઉપરની જે ધૂળ છે તે હવામાં સતત ફેલાતી રહે છે। આરએમસી પ્લાન્ટને કોર્પોરેશનની હદની બહાર મોકલવાનો જે નિયમ હતો તે માત્ર કાગળ પર રહ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે અને તેના જ કારણે થઈને અમદાવાદ શહેરમાં એક્યુઆઈ અને ધુમ્મસ તેના કારણે થઈને વહેલી સવારે અમદાવાદનું વાતાવરણ સતત ધૂળિયું રહેતું હોય છે। કોર્પોરેશને જે ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરી હતી તેમાં 50,000 રૂપિયાની રજિસ્ટ્રેશન ફી છે તે પણ નક્કી કરવામાં આવી હતી અને તેને જોતા કોર્પોરેશન તરફથી તે બાદ કોઈ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી કે આખરે આરએમસી પ્લાન્ટ છે તેને લઈને કોઈ પણ કોન્ટ્રાક્ટરો તરફથી તેની મંજૂરી મેળવવામાં આવી છે કે કેમ। પણ 2 મહિના પહેલાં જે આદેશ કરાયો હતો તે સુરસુરી થઈ ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલના તબક્કે શહેરના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે। ઓડા તરફથી હજી સુધી કોઈ સૂચના જાહેર કરવામાં નથી આવી, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાએ જે સૂચના જાહેર કરી હતી તેનું કડક રીતે અમલીકરણ ન કરવામાં આવતા શહેરમાં હજી પણ કોર્પોરેશનની હદમાં આરએમસી પ્લાન્ટ કાર્યરત છે અને તેના જ કારણે પ્રદૂષણની માત્રા છે તેમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો નથી નોંધાઈ રહ્યો। કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। આરએમસી પ્લાન્ટને લઈ કોર્પોરેશને શું આદેશ કર્યો હતો તે પણ એલઈડીના માધ્યમથી સમજીએ, કારણ કે જે હવાનું પ્રદૂષણ છે તે દિવસે ને દિવસે વધી રહ્યું છે। કોર્પોરેશને અગાઉ શું જાહેરાત કરી હતી તે જોઈએ તો મંજૂરી વગરના આરએમસી પ્લાન્ટને 1 લાખના દંડની જે વાત છે તે કોર્પોરેશન તરફથી કરવામાં આવી હતી। લાયસન્સ મેળવીને જ આરએમસી જે પ્લાન્ટ છે તે શરૂ કરી શકાશે। લાયસન્સ વગર જો કોઈ પણ આ પ્લાન્ટ શરૂ કરશે તો તેના પાસેથી દંડ વસૂલાશે। રોડ રિપેર કરવાનો ખર્ચ પણ સંચાલક પાસેથી જ વસૂલવા માટે કોર્પોરેશન કે જે અગાઉ જાહેરાત કરી ચૂક્યું છે।
આરએમસી કે જેના કારણે જે પ્લાન્ટ અલગ અલગ ધમધમી રહ્યા છે, કારણ કે એના કારણે એક્યુઆઈમાં સતત વધારો થઈ રહ્યો છે. 60 દિવસમાં તમામ પ્લાન્ટને લાયસન્સ મેળવવું જ પડશે તે પ્રકારની વાત પણ કોર્પોરેશને કરી હતી. એન્ટી સ્મોક ગન રાખવાની પણ રહેશે, પરંતુ જે આ નિયમો છે તે કોઈને કોઈ જગ્યા પર આ તમામ નિયમોનો કોર્પોરેશનની જાહેરાતનો ઉલાળ્યો થતો પણ નજરે પડ્યો છે, જેને કારણે હવાની ગુણવત્તા કે જે અતિ ગંભીર શ્રેણીમાં પહોંચી રહી છે.